ચાલો હવે આગળ આપણે દાખલો જોતા હતા એમાં એક હજી વધારે દાખલો જોઈએ જે આપણે ઉમેરો બાદ કરવાની પદ્ધતિમાંથી આવશે બરાબર એક્ઝામ્પલ છે ત્રીજું તો હવે એમાં થોડુંક હવે વ્યવહારો છે અલગ અલગ વ્યવહારો છે કે જે આપણે અત્યાર સુધી શીખ્યા એમાંથી ઘણા બધા વ્યવહારો છે આની અંદર આવશે ને પ્લસ અમુક નવા વ્યવહારો છે કે જેની માહિતી લેવી ખૂબ જ જરૂરી બની જશે બરાબર એટલે કે આની અંદર ઓવરઓલ જોઈએ તો ઘણા બધા નવા વ્યવહારો આવે છે કે જે આપણને અલગ અલગ રીતે એની નોંધ કરવાની કેવી રીતે થાય અને કઈ રકમથી અને કેટલી નોંધ કરવી એની અહીં આપણે જોવાનું છે અને આ વ્યવહારોની શું કામ નોંધ કઈ રીતે કરવામાં આવે છે એ બધું અહીં આપણને જોવા મળશે તો આપણે સીધો દાખલો શરૂ કરીએ છીએ કૈલાસની પાસબુક પ્રમાણે તારીખ 31/3/15 ના રોજ તેમની જમા બાકી 30,000 ની હતી બરાબર પાસબુક પ્રમાણે જમા બાકી 30,000 ની હતી એટલે કે હવે અહીંયા પહેલા જ શરૂઆતથી જ ધ્યાન દેવાનું છે કે આપણો પક્ષ કયો થઈ ગયો બેંકનો પાસબુક પ્રમાણેની બેંક સિલક પહેલો પક્ષ વસ્તુ એ કે આપણો પક્ષ થઈ ગયો બેંક બરાબર બેંક તરફથી આપણે બેંક સિલક બનાવી છે બીજું કે જમા બાકી 30,000 હતી પાસબુક પ્રમાણે જમા બાકી એટલે સિલક કહેવાય બરાબર રોકડ મેળ પ્રમાણે જમા બાકી હોય તો પછી એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય પણ પાસબુક પ્રમાણે જમા બાકી છે એટલે એ બેંક સિલક કહેવાશે જે રોકડ મેળ પ્રમાણે બેંકની બાકી સાથે મળતી ન હતી પાસબુક અને રોકડ મેળને સરખાવતા જે માહિતી મેળવી તેના પરથી કૈલાસનો બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે બરાબર એટલે એ પ્રમાણે આપણે નોંધ કરવાની રહેશે તો જે રીતે આપણે બનાવી છે સૌથી પહેલા એની આપણે ફોર્મેટ બનાવી લઈએ કે જેથી કરીને આપણી નોંધ છે એ બરાબર બેસે જે આપણે ફોર્મેટ છે એક ફોર્મેટ પ્રમાણે આગળ વધારવું રહેશે બરાબર અને બે સાથે જ બનાવી નાખશું આપણે જેથી કઈ દાખલો છે એ આપણો એક જ વાતમાં આવી જાય બરાબર રકમના બે ખાના છે આપણે અહીંયા બનાવશું જેથી કરીને હવે નોંધ થઈ ગઈ આપણી બરાબર હવે આપણે જોઈએ તો જે નોંધ છે એ આપણે 31/3/2015 નો રોજ નો કૈલાસનો બેંક સિલક મેળ કૈલાસનો બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે બરાબર આપણે તો તારીખ 31/3 નો ના રોજનો કૈલાસનો બેંક સિલક મેળ તો એનો આપણે બેંક સિલક મેળ બનાવી છે તો એનો તારીખનો આવી રીતે વ્યવહાર નંબર વિગત અને રકમ રૂપિયા એટલી ડિટેલ્સ આપણે અહીંયા આપવાની થશે તો હવે સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે જેટલી એન્ટ્રીઓ છે હવે એમાં જોઈએ તો સૌથી પહેલી જો એન્ટ્રી છે વ્યવહાર નંબર 1 ₹10,000 નો ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયો આ ચેક ટેબલના ખાનામાંથી મળ્યો એનો મતલબ કે તમે
ચેક લખી નાખ્યો છે, લેણદારને નથી આપ્યો, એટલે કે ચેક લખાઈ ગયો છે એનો અર્થ શું? તો કે રોકડ મેળમાં એની નોંધ થઈ ગઈ હોય, પણ લેણદારને નથી આપ્યો એટલે પાસબુકમાં નોંધ નથી થઈ. બરાબર? ચેક લખી નાખ્યો છે એટલે રોકડ મેળમાં આપણે શું કર્યું હોય? તો કે આપણે એમાંથી રોકડ મેળમાં એટલે કે આપણે તો તે બેંક તરફથી લખીએ છીએ, પાસબુક પ્રમાણે એની બેંક સિલક છે એટલે અહીંયાથી પહેલા શરૂઆત કરીએ છીએ. પહેલા એની બેંક સિલક લખી નાખી, પાસબુક મુજબની બેંક સિલક. પાસબુક મુજબની બેંક સિલક 30,000 છે. હવે પેલા વ્યવહારમાં શું કે લખેલ પરંતુ રોકડમાં નહીં નોંધેલ ચેક, એટલે કે રોકડ મેળમાં નોંધેલ ચેક પરંતુ લેણદારને નહીં આપેલ ચેક, લેણદારને નથી આપ્યા એટલે તો કે લેણદારને ન આપ્યો હોય તો હવે જો અહીંયા આપણે બેંક છે, સામે કોણ છે? તો કે ધંધો છે. હવે થશે શું? તો કે લેણદારને આપેલો નથી. બરાબર? તો લેણદારને નથી આપ્યો એનો મતલબ કે બેંકમાં જ જમા નથી થયો, બેંકમાં રજૂ નથી થયો, તો બેંકમાંથી પૈસા કપાશે પણ નહીં, અને જો બેંકમાં રજૂ થાય તો બેંકમાંથી માઈનસ થાય. બરાબર? એટલે શું થયું છે અહીંયા? તો કે લખેલો ચેક છે આપણો, ચેક ટેબલના ખાનામાંથી મળ્યો, તો આ ચેક આપણને મળ્યો નથી એટલે લેણદારને આપ્યો નથી આપણે, તો એનો અર્થ શું થયો? તો બેંકમાં રજૂ નથી થયો. બેંકમાં રજૂ ન થાય એટલે બેંકમાંથી રૂપિયા કપાશે નહીં. તો રોકડ મેળમાં નોંધ શું કરી હતી? તો ચેક લખ્યો હોય એટલે બેંકમાંથી માઈનસ કરી નાખ્યા હોય. બરાબર? બેંકમાંથી માઈનસ કરી નાખ્યા હોય એટલે કે રોકડ મેળમાં માઈનસ થઈ ગયા, ચેક લખીને એટલે માઈનસ થઈ ગયા. તો હવે શું કરવાનું છે? તો બેંકમાંથી એ માઈનસ કરવાના થાય, એટલે કે રોકડ મેળમાંથી બાદ કર્યા એટલે કે બેંકમાંથી પણ બાદ કરવાના થાય, જેથી કરીને બંનેની સિલક સરખી મળી શકે. બરાબર? એટલે અત્યાર સુધી જે આપણે કરતા હતા એમાંથી થોડું અલગ કરવાનું રહેશે. એટલે કે હવે શું કરવાનું છે? તો કે આપણે અત્યાર સુધી જે આગળના દાખલામાં કર્યું તો એમાં રોકડ મેળ પ્રમાણે કર્યું હતું, એટલે આપણે જે રોકડ મેળ પ્રમાણે કરતા હતા એનાથી વિરુદ્ધ કરવાનું. પ્લસ કર્યું હોય માઈનસ ને માઈનસ કર્યું હોય પ્લસ. હવે જો અહીંયા આપણે ઉમેરો અને બાદ કરો બે આપણે સાથે બનાવી નાખીએ છીએ. બાદ હવે પેલી એન્ટ્રીમાં એવું કીધું છે લખેલો અને રોકડ મેળમાં જે નોંધેલો છે પરંતુ લેણદારોને આપ્યો નથી. જો લેણદાર રોકડ મેળમાં નહીં તો મતલબ એને માઈનસ કરી નાખ્યો તો હવે આપણે શું કરવાનું? આપણે માઈનસ કરવાનું બેંક પ્રમાણે કે એને માઈનસ કર્યો તો એટલે હવે આપણે માઈનસ કરવાનો, એટલે કે લખેલો ચેક છે જે, બરાબર? તો લખેલો ચેક અને રોકડ મેળમાં નોંધેલો છે, લખેલ અને માઈનસમાં. બરાબર? એક નંબર એન્ટ્રી લખેલ અને નોંધેલ ચેક પરંતુ લેણદારોને નહીં આપેલ, લેણદારોને નહીં આપેલ રૂપિયા 10,000 અંદરના ખાનામાં લખશું. પછી બીજી એન્ટ્રી રૂપિયા 30,000 નો ચેક 28/3/15 ના રોજ ભરવામાં આવ્યો તો જે બેંકે 1/4/15 ના રોજ જમા આપ્યો છે. તો બેંકે કેટલી જમા આપ્યો છે? 1/4, મતલબ કે 31/3/2015 સુધીમાં આ ચેક જમા થયો નથી. એટલે કે બેંક જ્યારે આપણે રોકડ મેળ પ્રમાણે શું નોંધ કરી કે બેંકમાં ભર્યો એટલે આપણે કરવું બેંકમાંથી આપણે રૂપિયા પ્લસ કરી દીધા. બરાબર? એના આપણો નિયમ છે જે સામેવાળા કરે એ પ્રમાણે કરો. એને ઉમેરોમાં લખ્યું છે તો આપણે ઉમેરોમાં, એને બાદ કરવામાં લખ્યું છે આપણે બાદ કરવામાં.
તો પહેલા આપણે એ જોવાનું કે આપણે ધંધા તરીકે આપણે શું કર્યું હોય, તો કે આપણે ધંધા તરીકે ચેક લખીને ચેક જમા કરાવ્યો એટલે બેંકના ખાનામાં આપણે ઉમેરોમાં લખી નાખ્યું હોય, ઉધારમાં લખી નાખ્યું હોય, બરાબર, એટલે કે ઉમેરોમાં લખ્યું હોય તો આપણે પણ અહીંયા ઉમેરોમાં લખી નાખશું, બરાબર. ભરેલો પરંતુ જમા નહીં થયેલો ચેક છે રૂપિયા 30,000 નો. બીજો વ્યવહાર ભરેલો પરંતુ જે હવે ભરેલો છે પણ જમા નથી થયો અને જમા થઈ જાય છે પણ કેદી થાય છે 1/4 જમા થાય છે, એટલે કે ભરેલો પરંતુ જમા નહીં થયેલ ચેક 30,000. ત્રીજો રૂપિયા 20,000 બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે જેની જાણ કૈલાસને તારીખ 2/4/15 ના રોજ થઈ, બરાબર. આપણે બેંક સિલક પર કૈલાસનું જ બનાવીએ છીએ પણ શરૂઆત આપણે પાસબુકની બેંક સિલક થી કરી છે એટલે આ રીતે ઊંધી એન્ટ્રી કરવાની થાય છે. નકર તો જો આપણે કૈલાસની ખાતા બેંકમાંથી બનાવતા હોય તો આપણે પ્લસ વાળું પ્લસ, માઈનસ વાળું માઈનસ, બરાબર, એને વિરુદ્ધ અસર આપીએ એટલે આ બધી વસ્તુ નીકળી જાય. તો એની બદલે આ છે બાદ કરવાનું હોય છે, બાદ કરવાનું છે, ઉમેરવામાં આવી જાય. ક્યારે? તો કે જ્યારે રોકડ મેળથી શરૂઆત કરતા હોય ને બેંક સિલકની ત્યારે પાસબુક મુજબ જ્યારે નોંધ કરતા હોય ને ત્યારે જે પ્લસ થતું એ પ્લસ, માઈનસ થતું એ માઈનસ, સીધી એન્ટ્રી મૂકવાની. ત્રીજી રૂપિયા 20,000 બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે, બરાબર, જેની જાણ કૈલાસને 2/4/2015 ના રોજ થઈ. તો ટૂંકમાં 31/3 સુધીની જાણ થઈ નથી. એનો મતલબ બેંકના ખાતામાંથી કૈલાસ પ્રમાણે રૂપિયા કપાણા નથી, એટલે કપાણા નથી એટલે કઈ બાજુ હોય તો કે ઉમેરોમાં હોય એ રૂપિયા, બરાબર. તો ત્રીજી તારીખે ઉમેરોમાં ચૂકવેલા વીમા પ્રીમિયમ 20,000, બરાબર. બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ 20,000 પછી ચોથી એન્ટ્રી એક ગ્રાહકે 30,000 બેંકમાં બારોબાર ભરાવી દીધા છે જેના અંગે રોકડ મેળમાં નોંધ કરવામાં આવી નથી, એટલે કે ગ્રાહકે તો બરાબર આપણા ખાતામાં જમા કરાવી દીધા છે પણ રોકડ મેળમાં નોંધ નથી, બરાબર. રોકડ મેળમાં નોંધ નથી તો શું કરવાનું? માઈનસ કરી નાખો, કારણ કે જો બારોબાર જમા કરવાની જાણ હોય તો પ્લસ થાય સિલકમાં, પણ જાણ જ નથી તો પ્લસ હતા એ પાછા માઈનસ કરી નાખો. એટલે ગ્રાહકે બારોબાર જે ખાતામાં રૂપિયા ભર્યા છે રૂપિયા 30,000 એ અહીંયા માઈનસ થશે. ગ્રાહકે બારોબાર ખાતામાં ભરેલ રકમ, બરાબર, કેટલી રકમ છે? 30,000. ચોથી તારીખ 30,000. ચલો આગળ તેની નોંધ થઈ નહોતી. પાંચમું બેંકે વ્યાજના 100 પાસબુકમાં જમા કરેલ છે જેની નોંધ રોકડ પેટમાં થઈ નથી, એટલે કે બેંકે વ્યાજના જમા કરેલા છે તો એટલે કે પ્લસ કરેલા છે બેંકે. હવે જો એની નોંધ રોકડ મેળમાં થઈ ન હોય તો રોકડ મેળમાં ન થઈ હોય તો પછી આપણે એને શું કરવાનું? તો આપણે એને માઈનસ કરી નાખવાના, કારણ કે આપણને એટલે કે રોકડ મેળમાં નોંધ નથી થઈ એટલે કે માઈનસ થઈ ગયા છે તો આપણે પણ અહીંથી માઈનસ કરવાનું, ઊંધી અસર આપવાની, પ્લસ કરવાના થાય પણ પાસબુક પ્રમાણેની આપણે સિલક છે એટલે પ્લસ કરવાના થતા નથી એટલે માઈનસ કરી નાખવાના. આપણે રૂપિયા 1,000 રોકડ મેળમાં નોંધેલું નથી કારણ કે બેંકે શું કર્યું હશે?
ઉમેરોમાં મૂકી દીધું હશે, વ્યાજ છે એટલે. પણ રોકડ વ્યવહારમાં નથી નોંધ્યું એટલે શું કરવાનું? પાછું માઈનસ કરી નાખવાનું, બાદ પરમાં લખી નાખવાનું, સિમ્પલ. જે કર્યું તેને શું કર્યું આપણે અહીંયા? તો બેંક વ્યાજ જેની રોકડ મેળમાં નોંધ થઈ નથી, રૂપિયા 1000 રૂપિયાની નોંધ રોકડ મેળમાં થઈ નથી. ત્યાર પછીની એન્ટ્રી છઠ્ઠી, રૂપિયા 60,000 નો ચેક બેંકમાં ભર્યો હતો તે નકારાયો હતો તેની માહિતી 2/4/15 ના રોજ મળી. 60,000 નો એક ચેક લખેલો હતો, ચેક બેંકમાં ભર્યો હતો એટલે કે આપણને ક્યાંકથી મળેલો ચેક છે, ખાસ ધ્યાન રાખવાનું. ચેકની બાબતમાં ભરેલો છે, મળેલો છે, ખાસ ધ્યાન રાખવાનું. ભર્યો હતો એનો અર્થ કે આપણને ક્યાંકથી મળ્યો હતો, આપણે આપણા બેંક ખાતામાં ભર્યો હતો. હવે આ ચેક છે એ નકારાય છે, જેની જાણ આપણને 2/4 એટલે કે 2 એપ્રિલે જાણ થાય છે. 31/3 આપણી પાસે કોઈ માહિતીની નથી. એનો અર્થ શું થયો? તો કે જે આ ચેક આપણે ભરેલો છે એનો અર્થ એવો હતો કે આ જમા થઈ ગયા હશે, એટલે કે પ્લસ થઈ ગયા હોય. ચેક ભરી એટલે શિલક વધે એટલે ઉમેરો, બરાબર. હવે 6 તારીખે આપણે શું નોંધ કરીએ છીએ? એક ચેક બેંકમાં ભર્યો હતો તે નકારાયો હતો, ભરેલ પરંતુ નકારાયેલ ચેક રૂપિયા 60,000. છઠ્ઠો વ્યવહાર, ભરેલ પરંતુ નકારાયેલ ચેક રૂપિયા 60,000. તો 60,000 નો ચેક છે તે નકારાય છે એટલે એની નોંધ થઈ નથી, એટલે આપણે અહીંયા ઉમેરોમાં લખી નાખ્યો. 7મી એન્ટ્રી, રૂપિયા 10,000 ના ચેકો લખેલા પરંતુ તેમાં ફક્ત 8,000 ના ચેક જ 31/3/15 સુધી માં જમા આપ્યા છે. જે આપણે શરૂઆતમાં જ કીધું હતું, આમાં બધામાં દરેક એન્ટ્રી અલગ અલગ છે, દરેક વ્યવહાર અલગ અલગ રીતે આવે છે, એટલે ખાસ ધ્યાન રાખીને કરવાનું છે, બરાબર. શું કે 10,000 ના ચેક લખેલા હતા તેમાંથી ફક્ત 8,000 ના ચેક જ 31/3/15 સુધીમાં રજૂ થયા હતા. એનો મતલબ કે 8,000 છે એ ચૂકવાઈ ગયા હતા. તો 2,000 ના ચેક છે હજુ આવ્યા નથી, તો શું કરવાનું? ચૂકવાઈ ગયા હોય તો આપણે એનું નોંધ કરી દીધી હોય, પરંતુ હજી આવ્યા નથી તો શું કરવાનું? બેંકમાંથી કાઢી નાખવાના, બાદ પરોમાં લખવાના. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેકો જે 2,000 ના છે એની નોંધ કરશું. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેકો રૂપિયા 2,000 ના ચેક કેવા છે કે જે હજી સુધી બેંકમાં 31/3/15 સુધીમાં વટાવાયેલા નથી, એટલે બેંકની બાકી છે તો એ માઈનસ આપણે કરી નાખીએ છીએ, બરાબર. એટલે કે બાદ કરી નાખીએ છીએ જેથી કરીને આ ચેક જ્યારે વટાવાશે ત્યારે બેંકમાં શિલક પડી રહે, એટલા માટે. ત્યાર પછી 8મો વ્યવહાર, રૂપિયા 50,000 ના ચેક બેંકમાં ભરેલા, જેમાંથી રૂપિયા 30,000 ના ચેક જ બેંકે તારીખ 31/3/2015 સુધીમાં જમા આપ્યા છે, બરાબર. રૂપિયા 50,000 ના ચેક બેંકમાં ભરેલા છે. હવે શું થાય છે? જેમાંથી ફક્ત 30,000 ના ચેક જ બેંકે 31/3/15 સુધીમાં જમા આપ્યા છે. એનો અર્થ કે 20,000 ના ચેક છે એ જમા થયેલા નથી, બરાબર. ચેક જમા થયા એટલે આપણે શું કરી? ઉમેરો કરી દઈ, એટલે ઉમેરો જ કરવાનો રહેશે, કારણ કે ઊંધું છે, પાસબુક પ્રમાણે છે, બરાબર. રોકડ પ્રમાણે હોય તો માઈનસમાં હોય છે, પણ પાસબુક પ્રમાણે છે એટલે કે જે ભરેલ પરંતુ બેંકે જમા નહીં આપેલ ચેક છે એ ઉમેરી દેવાના રહેશે, કારણ કે એટલા ચેક હજી પાસ નથી થયા,
બેંકમાંથી હજી એટલી સિલક આવી નથી એટલે આપણે પણ નોંધ કરી શકશું નહીં. તો 20,000 છે ઉમેરવામાં નાખી નાખવાનું ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક 20,000. આઠમો વ્યવહાર ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેકો રૂપિયા 20,000. તો 20,000 ના ચેક છે હજુ સુધી બેંકમાં રજૂ થયા નથી એટલે એની નોંધ આપણે અહીંયા ઉમેરોમાં કરી. 9મી તારીખ 9મો વ્યવહાર રૂપિયા 8,000 નો એક ચેક જે બેંકમાં ભરેલો તેની નોંધ રોકડ મેળમાં કરવાની રહી ગઈ છે. બરાબર. શું કહે છે? 8,000 નો એક ચેક બેંકમાં ભરેલો હતો, બેંકમાં ડિપોઝિટ કરી દીધો પણ રોકડ મેળમાં નોંધ કરવાની રહી ગઈ છે. તો એને આપણે અહીંથી શું કરશું તો કે માઈનસ કરી નાખશું પાસબુક પ્રમાણે છે એટલે, કારણ કે રોકડ મેળમાં તો નોંધ કરવાની જ બાકી છે. તો નોંધ કરવી હોય તો શું કરવાનું? માઈનસ કરવાના, કારણ કે એટલી બેંક સિલક છે એટલી વધી જશે. બેંકમાં ચેક ભરેલો તેની નોંધ રોકડ મેળમાં કરવાની રહી ગઈ છે. તો રોકડ મેળમાં નોંધ જ નથી થઈ એટલે ન થઈ તો માઈનસ કરી નાખવાનો, થઈ હોય તો પ્લસ કરી નાખવાનો. બરાબર. જો રોકડ મેળમાં નોંધ થઈ હોય તો અહીંયા આવે, નથી થઈ તો માઈનસમાં, એટલે કે ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક રૂપિયા 8,000 ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક રૂપિયા 8,000. 8,000 ના ચેક કેવા છે કે જે બેંકમાં હજી રજૂ થયા નથી એટલે બેંકમાં જમા થયા નથી, રોકડ મેળમાં નહીં નોંધેલ છે એટલે રોકડ મેળમાં નોંધાયેલ નથી. બરાબર. ત્યાર પછી 10મો બેંકે કૈલાસની પાસબુકમાં બેંક ચાર્જીસ અને કમિશન પેટે 2,000 ઉધાર્યા છે જેની નોંધ રોકડ મેળમાં દર્શાવાઈ નથી. બરાબર. તો શું થાય છે? રોકડ મેળમાં આપણે નોંધ કરીએ તો રોકડ મેળ પ્રમાણે બાકી હોય તો બાદ કરવામાં આવે, પણ એનાથી ઊંધું છે એટલે પાસબુક છે તો ઊંધું એટલે બાદ પ્લસ થઈ જાય. બરાબર. પાસબુક પર હોય તો એ બેંક ચાર્જીસ અને કમિશન જે આપણે છે તો રૂપિયા 2,000 ઉધાર્યા છે જેની નોંધ રોકડ મેળમાં દર્શાવાઈ નથી. રોકડ મેળમાં દર્શાવી તો ઉમેરો બાજુ લખવા પડે, કારણ કે નોંધ દર્શાવાઈ નથી એટલે પાછા ઉમેરોમાં લખી નાખો એટલે પાસબુક પ્રમાણેની બેંક સિલક છે મળી જાય અને રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક છે પણ મળી જાય. એટલે 10મા વ્યવહારમાં બેંક ચાર્જીસ અને કમિશન જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. બેંક ચાર્જીસ અને કમિશન જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. રૂપિયા 2,000. બરાબર. એટલે જે નોંધ ન થઈ એની આપણે એ નોંધ કરી નાખી. તો આ રીતે અલગ અલગ આપણે નોંધ છે એ કરવાની રહેશે. જ્યારે બેંક સિલક મેળ અને જે પાસબુક અને રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક છે કે એનો તફાવત છે એ શોધવા માટે એના તફાવતના કારણો શોધી લીધા હતા. પછી જ્યારે એને નોંધ કરીએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ કઈ કઈ વસ્તુ જમા થશે, કઈ કઈ વસ્તુ ઉધાર થશે અને કઈ કઈ વસ્તુનો આપણે ઉમેરો કરશું અને કઈ કઈ વસ્તુઓ છે કે જેને આપણે અહીંયા માઈનસ કરશું
બાદ એટલે કે બાદ કરશું કે જેથી કરીને આપણી જે સિલક છે એ બરાબર રીતે મળી રહે. તો એના માટે આપણે નોંધ કરી છે. બરાબર, તો બધી નોંધ થઈ ગઈ. હવે આપણે સરવાળો જોઈ લઈએ કે કેટલો થાય છે. 10 નોંધ આવી ગઈ છે. સરવાળો કરી નાખીએ. एक 1,32,000 બરાબર. ઉમેરોમાં છે એટલે પ્લસ થશે એટલે 30,000 1,32,000 એટલે કે 1,62,000 બરાબર. ઈ બાકી આપણે અહીંયા આગળ લઈ લેશું 1,62,000 ને. પછી અહીંયા સરવાળો કરી નાખીએ. 50 ને 51,000 અને બાદમાં છે એટલે એને માઈનસ કરશું એટલે કે 1,62,000 માંથી 51,000 બાદ કરીએ એટલે કે 1,11,000 રૂપિયા વધે. બરાબર, 1,11,000 તો એ કુલ સરવાળો થઈ ગયો અને 1,11,000 તો એ શું થઈ ગયું રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક. રોકડ મેળ પ્રમાણે બેંક સિલક ₹1,11,000 બરાબર. તો 1,11,000 છે એ રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક થાય છે એટલે કે આ પ્રમાણે બેંક સિલક છે એ જોવા મળે છે. હવે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ જે રોકડ મેળ પ્રમાણેની સિલક છે તો એ પ્રમાણે બેંક સિલક અને રોકડ સિલક જે હતી એ હવે મળી ગઈ છે એટલે એની નોંધ બરાબર થઈ ગઈ છે. ત્યાર પછી જે એક સ્વાધ્યાયનો દાખલો છે જે તમે કરી શકશો તો એની હું માહિતી આપી દઉં છું તો એ તમે નોંધ કરી દેજો. હવે એના પછીનો દાખલો છે સ્વાધ્યાયનો. સ્વાધ્યાયનો દાખલો છે પાંચમો. નરેશનો રોકડ મેળ 31/3/16 ના રોજ બેંક ખાતાની જમા બાકી 12,000 દર્શાવે છે જે પાસબુક સાથે મળતી નથી. તો પાસબુક અને રોકડ મેળની જે સરખામણી કરીએ છીએ તો એના આધારે અમુક આપણને માહિતી મળી છે તે પરથી નરેશનો બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. એટલે કે હવે જો આને આપણે રોકડ મેળ પ્રમાણેની બાકીથી શરૂઆત કરીએ તો રોકડ મેળ પ્રમાણેની બેંક ખાતાની જમા બાકી એટલે જેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. બરાબર, તો બેંક ઓવરડ્રાફ્ટ છે. ઉધાર બાકી હોય તો બેંક સિલક અને જમા બાકી હોય તો બેંક ઓવરડ્રાફ્ટ છે જે પાસબુક સાથે મળતી નથી. તો આપણે શું કરશું તો કે એનો મેળ બેસાડવા માટે બેંક સિલક મેળ બનાવશું. તો એમાં સૌથી પહેલી જો એન્ટ્રી આપણે જોઈએ તો એક તો જો 12,000 ઓવરડ્રાફ્ટ છે એટલે -12,000 થી શરૂઆત થાય છે. રોકડ મેળ મુજબની બેંક બાકી બેંક ખાનાની બાકી અથવા તો બેંક ઓવરડ્રાફ્ટ કહે કે 12,000. પછી
પહેલો વ્યવહાર રૂપિયા હવે જો એના પછીનો જો રૂપિયા 10,000 નો ચેક 28/3/16 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો, પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી. તો રોકડમેળ પ્રમાણે છે એટલે 10,000 નો એક ચેક 28/3/16 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો. આ ચેક બેંકમાં ભર્યો હતો, બરાબર, પરંતુ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં જમા કરેલો નથી. એટલે બેંકમાં ભર્યો એટલે આપણે શું કર્યું હોય, પ્લસ નો કરી નાખ્યો કોઈ ઉમેરો, બરાબર. સ્વાધ્યાય 5 છે, ઉમેરોમાં આપણે લખી નાખ્યું હોય. તો હવે શું કરવાનું, તો કે એની સાથે મેળ બેસાડવા માટે આને બાદ કરી નાખવાનો, કારણ કે હજી સુધીમાં તો એ જમા થયો નથી. એટલે પાસબુકમાં નથી નોંધેલો એટલે જમા કરી નાખવાનો, એટલે કે બાદ કરી નાખવાનો. બાદ કરવામાં લખવાનું રહેશે. પછી 31/3/16 ના રોજ બેંકે જમા કરેલ વ્યાજના 160 રોકડ મેળમાં નોંધાયેલા નથી. બેંકે જમા કર્યા છે જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. એટલે કે બેંક જે આપણી શિલક છે માં વધારો થાય છે એટલે ઉમેરોમાં લખી નાખવાનો, નોંધાયેલા નથી તો નોંધી નાખો. બેંક વ્યાજ છે એ પ્લસ કરી નાખવાનો. એક ગ્રાહકે 10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલ છે જેની માહિતી 31/3/16 સુધી મળી ન હતી. તો હવે શું થાય છે કે બારોબાર જમા કરેલ છે ને જેની માહિતી ₹10,000 જમા કરેલા છે, પણ જેની માહિતી 31/3/16 સુધી મળેલ નથી. તો આપણે 31/3/16 સુધીનો જ બનાવી છે, તો એની માહિતી મળી નહીં, જમા કરાવ્યા છે પણ આપણને માહિતી મળી નથી. એટલે આપણે શું કરવાના, માઈનસ કરી નાખવાના, કારણ કે આપણી પાસે માહિતી જ નથી. આ માઈનસ કરી તો જ આનો જવાબ આપણને મળે, એટલે બાદ કરી નાખવાના. પછી બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક 8,000 બેંકમાં ભરેલો છે પણ રોકડ મેળમાં નોંધ કરવાની બાકી છે. તો રોકડ મેળમાં નોંધ કરી નાખીએ એટલે ઉમેરોમાં આવી જાય, એટલે બેંક શિલકમાં વધારો થશે. બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક 8,000 ઉમેરોમાં. પાંચમો, લખેલા ને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક 6,000 લખેલો છે અને બેંકે ચૂકવી દીધો પણ આપણે નોંધ નથી કરી. તો શું કરવાનું, બેંકે શું કર્યું છે આપણા ખાતામાંથી માઈનસ કર્યા છે એટલા રૂપિયા, તો આપણે પણ શું કરવાના, માઈનસ, એટલે કે બાદ કરો, એની નોંધ કરવાની. છઠ્ઠો વ્યવહાર, બેંકમાં વટાવેલી ₹3,000 ની લેણી ઊંડી નકારાય અને બેંકે પાસબુકમાં નકરામણી ખર્ચ ₹40 સહિતની રકમ પાસબુકમાં નોંધેલ છે જેની જાણ નરેશને નથી. બેંકમાં વટાવાયેલી હતી એટલે આપણે પ્લસ કરી નાખ્યા હોય. બેંકમાં જ્યારે વટાવવા માટે મોકલી તો આપણા ખાતામાં આપણે પ્લસ કરી નાખ્યા હોય, પરંતુ એ નકારાય છે, કોઈ કારણસર એના પૈસા વસૂલ થઈ શક્યા નથી. તો બેંકે નકામણી ખર્ચ 40 સહિત એટલે કે ₹3,040 પાસબુકમાં નોંધેલ છે જેની નોંધ રોકડ વેળમાં થઈ નથી. એટલે તો એની નોંધ શું કરશું, કરી લેવાની. રોકડ વેળમાં નથી થઈ તો કરી નાખવાની. નકારાય છે એટલે જે પ્લસ કર્યું તેને માઈનસ કરી નાખો. એટલે ₹3,040 માઈનસ કરવાના થશે બાદ કરવામાં, જેથી કરીને આપણી પાસબુક પ્રમાણેની બેંક શિલક છે એ મળી જાય. કારણ કે પાસબુકમાં તો નોંધ છે, આપણે નથી તો કરી નાખવાની, અને નકારાય છે એટલે શિલક એટલી ઘટશે તો બાદ કરવામાં આવશે. પછી 7મી વ્યવહાર, રોકડ મેળની આ બાજુનો સરવાળો ભૂલથી 2,000 ઓછો કરવામાં આવ્યો હતો. રોકડ મેળ છે એની આ બાજુ એટલે કે આવક બાજુનો સરવાળો ઓછો કરવામાં આવ્યો હતો, જેથી કરીને તફાવત થાય. કારણ કે તફાવતના ઘણા બધા કારણો હોઈ શકે છે. બેંક બાકી છે, પાસબુક પ્રમાણેની બાકી છે, તો એ તફાવત ઘણા બધા હોઈ શકે છે, જેને કારણે બે વચ્ચે બેંક જે શિલક છે એ મળતી નથી. તો એમાંનો એક તફાવત છે કે સરવાળો ખોટો થઈ ગયો ભૂલથી. તો રોકડ મેળની આવક આય એટલે કે આવક બાજુનો સરવાળો ભૂલથી 2,000 ઓછો કરવામાં આવ્યો હતો.
આવક બાજુનો સરવાળો શું છે એટલે હવે વધારવા માટે શું કરવાનું ઉમેરો કરી દેવાનો બેંક સિલકમાં કારણ કે એટલો સરવાળો વધારવાનો છે તો એટલો ઉમેરો કરી દેશું બેંક સિલકમાં બરાબર પછી લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક 1000 આઠમો વિભાગ લખેલો છે ચેક લખીને આપણે આપણા લેણદારોને આપી દીધો જેને આપણે આપવાના હતા એને આપી દીધો બરાબર આપણા આગળ નથી એટલે લખેલો છે પરંતુ રજૂ નહીં થયેલ ચેક 1000 આ લખેલો હોય એટલે આપણે શું પહેલા નોંધ કરી સૌથી પહેલા તો કે બાદ કરવામાં લખી નાખ્યું હોય કારણ કે રૂપિયા એટલે ઘટી ગયા 1000 ના જે રૂપિયા આપણે અહીંથી ચેક લખી દીધો એટલે આપણે એમાંથી રૂપિયા ઘટાડી નાખ્યા બેંક સિલકમાંથી પરંતુ બેંકમાં હજુ સુધી રજૂ નથી થયો તો રજૂ નથી થયો તો શું કરવાનું તો કે પાછા એની ઊંધી અસર આપવાની જે બાદ કર્યા તેને પ્લસ કરી નાખો કારણ કે બેંક પ્રમાણે તો ચાલુ જ પડશે બેંકે બાદ નથી કર્યા તો આપણે નહીં કરવાના બરાબર બેંકમાં ચેક આવશે ત્યારે બેંક બાદ કરશે તો આપણે ત્યારે કરશું એટલે બેંકે અત્યારે બાદ નથી કર્યા તો આપણે અત્યારે બાદ કર્યા તો એની વિરુદ્ધ અસર આપશું એટલે કે ઉમેરોમાં આપણે લખી નાખશું અને આ રકમ છે આપણે ઉમેરોમાં લખશું કારણ કે હજી સુધી એ રજૂ થયેલા નથી તો એ ઉમેરોમાં લખી નાખશી પછી નવમો વિભાગ ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક 1500 ચેક ભર્યો હતો હવે ભર્યો એટલે આપણે શું કર્યું હોય તો કે બેંકમાં આપણે ઉમેરો લખી નાખ્યો ઉમેરોમાં લખ્યો બેંક ખાનામાં કારણ કે એટલી સિલક વધી ગઈ હવે શું થાય છે સિલક વધી આપણા પ્રમાણે પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક બેંકમાં કોઈ કારણસર જમા નથી થયો કે આપણા દ્વારા નથી થયો અથવા તો બેંક પાસે વસૂલાત નથી એવી કે જે જેમને ચેક આપ્યો તો એમના ખાતામાં એટલા રૂપિયા નથી કે કોઈ પણ કારણસર બેંકમાંથી એ રૂપિયા આવ્યા નથી એટલે આપણે જમા ભર્યો તો એટલે આપણે શું કર્યું બેંક ખાતામાં ઉમેરોમાં લખી નાખ્યું હતું કે સિલક એટલી વધી બરાબર પરંતુ બેંકમાં આવ્યો નથી એટલે બેંકે ઉમેરોમાં લખ્યું નથી બેંકે આપણા જમા નથી આપ્યા તો આપણે શું કરવાનું બાદ કરી નાખવાના જે પ્લસ કર્યા તે માઈનસ કરી નાખો કારણ કે જ્યારે એ જમા થશે ત્યારે આપણે એનો પ્લસ કરશું પણ હજી જમા નથી થયો એટલે એ બાદ કરવામાં લખી નાખવાનું દસમો વ્યવહાર બેંકે રૂપિયા 80 કમિશનના ઉધાર્યા છે જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી ઉધાર્યા છે એનાથી બેંક સિલક ઘટે છે બરાબર એટલે કે બેંક સિલકમાં એટલો ઘટાડો જોવા મળે છે પરંતુ જેની રોકડ મેળમાં નોંધ નથી અને રોકડ મેળમાં આ વસ્તુની નોંધ થયેલ નથી તો શું કરવાનું રોકડ મેળમાં નોંધ કરવા માટે તો કે કમિશનના ઉધાર્યા છે બરાબર હવે એનો અર્થ શું થયો તો કે એવો કોઈ ખર્ચ છે કે બેંકે આપણામાંથી કોઈ કાર્ય કર્યું છે જેનું કમિશન લખ્યું છે અથવા તો કોઈ આપણે ડ્રાફ્ટ કે કંઈ કઢાવ્યું છે કે જેનાથી બેંક કમિશન લખ્યું છે તો બેંક કમિશન છે એ ધંધા માટે શું છે ખર્ચ છે આ ખર્ચની જાણ ક્યારે થાય તો કે જ્યારે બેંકની પાસબુક આપણે જોઈએ ને ત્યારે આ ખર્ચ વિશેની જાણકારી મળે છે કારણ કે અમુક ખર્ચો એવા હોય છે કે જે પાસબુક જ્યારે આપણે એમાં પ્રિન્ટ થઈને આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ખર્ચા થયા છે તથા આવકો મળી છે અમુક આવકો છે વ્યાજ છે ડિવિડન્ડ છે તો બેંકે આપણા વતી ઊંડી છે તો બેંકે આપણા વતી વસૂલાત કરી હોય જેની નોંધ આપણને પાસબુકમાં એન્ટ્રી થાય પછી મળે છે અમુક ખર્ચા એવા છે જેમ કે બેંક ચાર્જીસ છે બેંક કમિશન છે કે નકરામણી ખર્ચ છે તો આ બધી વસ્તુ એવી છે ઊંડીનો જે નકરામણી ખર્ચ છે કે જ્યારે એ ખર્ચ થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે હકીકતમાં આ ખર્ચ થયો છે એટલે કે પાસબુકમાં પ્રિન્ટ થાય ને પછી એનો ખ્યાલ આવે કે આ ભાઈ આ વસ્તુ આપણે નોંધ કરવાની બાકી છે કારણ કે એ વસ્તુ જ્યાં સુધી બેંક અસર નહીં આપે ને ત્યાં સુધી એનો કોઈને ખ્યાલ આવશે નહીં કે કેટલો વ્યાજ મળવાનું થતું હતું કે કેટલો ખર્ચ ચૂકવવાનો થતો હતો બેંક આ વસ્તુનો આપણને પ્રિન્ટ કરી અને માહિતી આપે પછી જ એનો ખ્યાલ આવે છે કે ભાઈ હકીકતમાં આ ખર્ચ થયો છે અથવા તો આવકો થઈ છે એટલે બેંક પાસેથી માહિતી મળે ને પછી જ આપણને એનો ખ્યાલ આવે છે તો બેંક પાસેથી માહિતી કઈ રીતે મળશે તો કે પાસબુક ઉપરથી આપણે પાસબુક પ્રિન્ટ કરાવી તો એની અંદર દરેક એન્ટ્રી આવી જાય છે હવે જ્યાં સુધી આ માહિતી નથી મળતી તો બેંકે તો એટ એ ટાઈમ નોંધ કરી નાખી છે પરંતુ ધંધાને એની જાણ નથી એટલે તફાવત આવે છે સિલકમાં
કારણ કે ધંધા પાસે એની માહિતી નથી તો એની નોંધ નહીં હોય. તો બેંકે નોંધ કરી નાખી છે, ધંધાએ નોંધ નથી કરી, એટલે બેયની સિલક છે એમાં તફાવત આવે છે. બરાબર. તો તફાવત એટલા માટે પણ આવે છે કે જેની આપણને ખ્યાલ નથી. એટલે અહીંયા એવો જ એક ખર્ચ છે કમિશન કે બેંકે ઉધાર્યો છે એની નોંધ રોકડમાં થઈ નથી. તો શું કરવાનું? બેંક સિલક કમિશન છે ખર્ચ છે તો બેંક સિલક એનાથી ઓછી થશે. ઓછી થશે એટલે બાદ કરવામાં લખવાની થશે. એટલે બાદ કરવામાં લખવાથી એનો જે હિસાબ છે આપણને મળી ગયો. એટલે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આપણે શરૂઆત શેનાથી કરી છે? રોકડમેટ પ્રમાણેની બેંક ખાનાની સિલકથી કે ઓવરડ્રાફ્ટથી કે પાસબુક પ્રમાણેના બેંક સિલક કે બેંક ઓવરડ્રાફ્ટથી. કારણ કે એના આધારે જ આપણો આખો દાખલો છે એ નક્કી થશે, ઉમેરો બાદ કરવો નક્કી થશે. ધંધા વતી આપણે બેંક સિલકમેન્ટ બનાવીએ છીએ અને આપણે રોકડમેટથી શરૂઆત કરી છે તો જે ઉમેરો છે ઉમેરોમાં બાદ કરો છે બાદ કરોમાં. પરંતુ ધંધા વતી તો આપણે બનાવી છે બેંક સિલકમેન્ટ, પરંતુ શરૂઆત પાસબુકથી કરી છે એટલે ઊંધેથી શરૂઆત કરીએ છીએ. એટલે પ્લસ વાળું માઈનસ થઈ જાય, માઈનસ વાળું પ્લસ થઈ જાય. એટલું બાબતનું ધ્યાન રાખવું પડે. કારણ કે પાસબુક પ્રમાણે સિલક હોય એટલે ઊંધેથી શરૂઆત થાય. એટલે ઉમેરો વાળું માઈનસ થઈ જાય, જે બાદ કરવાનું છે એ પ્લસ થઈ જાય. એટલે કોઈ પણ એક મેથડ તમે સમજી લો, દાખલા બે ક્લિયર થઈ જાય. એટલે આની અંદર આપણે અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ હતી, આની અંદર અલગ અલગ પ્રકારના ઉદાહરણો વ્યવહારો હતા એ જોયા. તો બરાબર એની પ્રેક્ટિસ કરજો અને બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.